ભુજમાં સસ્તું સોનું પધરાવી દેવાના કામમાં ફ્રોડ કરનાર 2 આરોપીને એલસીબીએ ખાસરા ગ્રાઉન્ડ પાસેથી પકડી પાડી તેમની પૂછપરછ કરતા તેમણે આવી ગુનાની કબૂલાત આપી હતી અને તેમની અટકાયત કરવામાં આવી છે। સસ્તું સોનું આપવાની લાલચ આપી ફરિયાદી સાથે ઠગાઈ કરનાર નાસ્તા ફરતા આરોપીને ભુજ એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી અને સબ ઇન્સ્પેક્ટર જાદવના તથા સ્ટાફના લોકોએ નાસ્તા ફરતા આરોપીને પકડવાની સૂચના આપી હોય ત્યારે સ્ટાફના નિલેશભાઈ, સુરેન્દ્રસિંહ, સુનિલભાઈ, રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ, જયદેવસિંહ વગેરે આરોપીની તપાસમાં હતા। ત્યારે રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાની બાતમીના આધારે ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી નવાબ હયાત ફફલ તથા ઇકબાલ ઉર્ફે અક્કી મામદ ચૌહાણ રહેવાસી બંને ભુજવાળાને તપાસ કરતા બંને આરોપીએ ખાસરા ગ્રાઉન્ડ ખાતેથી મળી આવ્યા હતા। તેમની પૂછપરછમાં તેમને આ ગુનાની કબૂલાત આપી હતી। બંને આરોપી નવાબ હયાત કકલ ઉંમર વર્ષ 40 રહેવાસી ખાસરા ગ્રાઉન્ડ પાસે ગુલાબનગર ભુજ, ઇકબાલ ઉર્ફે અક્કી મામદ ચૌહાણ ઉંમર વર્ષ 32 રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ પકડી પાડેલ છે અને આરોપીના ગુનાહિત ઇતિહાસ છે, જેને લઈને એલસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી છે।